અમદાવાદ શહેરમાં 36 જેટલી જગ્યાઓ એવી છે કે જ્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી ચાલી રહી છે, જેમાં ડ્રેનેજ લાઇનની વાત હોય, પીવાના પાણીની લાઇનની વાત હોય કે પછી વરસાદી પાણીના સંગ્રહ માટેની વાત હોય, અલગ અલગ આ કામગીરી ચાલી રહી છે અને જે હજી લગભગ 1.5 વર્ષ જેટલો સમય તે પૂર્ણ થવામાં લાગશે, જેથી 36 જગ્યાઓ એવી છે કે જ્યાં આગામી ચોમાસા દરમિયાન પાણી ભરાશે જ ભરાશે અને તે પણ ઓછું નહીં પરંતુ 8 થી 10 કલાક સુધી આ પાણી જે તે વિસ્તારોમાં ભરાઈ રહેશે અને તેના કારણે શહેરીજનોને ભારે પરેશાનીનો સામનો કરવો પડશે। ગત ચોમાસાની વાત કરીએ તો લગભગ 125 જેટલી જગ્યાઓ શહેરમાં એવી હતી કે જે આઈડેન્ટિફાઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી ને તેમાં લગભગ 1 થી 1.5 કલાક જેટલો સમય છે તે પાણી ભરાઈ રહેતું હતું। એવા સંજોગોમાં હવે આ 36 જગ્યાઓ છે તેની જે કામગીરી ચાલી રહી છે 800 કરોડના ખર્ચે હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ તમામ કામગીરી કરી રહી છે। કેચપીટ સફાઈની કામગીરી પણ અત્યારે કરી રહી છે, પરંતુ આ તમામ જગ્યાઓ એવી છે કે જ્યાં શહેરીજનોને ચોમાસામાં પસાર થવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડશે। કેમેરામેન નિલેશ પટેલ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।